અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રાત્રિના સમયે બંધ મકાનોમાં ગરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી દાહોદની ગેંગના 3 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આરોપીઓની પકડ સાથે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બનેલા કુલ 6 ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે, જ્યારે 16.01 લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં રાત્રિના સમયે બનેલી ગરફોડ ચોરીની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન દાહોદના રીઢા આરોપીઓ તેમજ વડોદરામાં રહેતા કેટલાક સ્થાનિક ઇસમો શંકાના દાયરામાં આવ્યા હતા। અંગત બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિનગર બ્રિજ નીચેના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો। ત્યાં એક ઓટો રિક્ષા અને બાઇક સાથે ઉભેલા 3 ઇસમોને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ જયંતિભાઈ રમેશભાઈ મંડોર, વિશાલભાઈ માધુભાઈ ડામોર તેમજ રાજેશભાઈ રમેશભાઈ નીનામા તરીકે થઈ છે। ત્રણેય મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની છે અને હાલ વડોદરા શહેરમાં રહે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।